Morning all of you. Into the previous lecture we have discussed about memory allocation of structure member. Okay, in this lecture we have discussed about what is difference between array and structure. We are learn about array, also we are learn about structure. Now we want to differentiate both array and structure. Let's see. Array. The array is collection of same data type element. શું છે એરે? એરે સેમ ડેટા ટાઈપના એલિમેન્ટ્સનું આખું એક કલેક્શન છે, આખું એક ગ્રુપ છે. સ્ટ્રક્ચર, ધ સ્ટ્રક્ચર ઇઝ કલેક્શન ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ મેમ્બર્સ. સ્ટ્રક્ચરની અંદર તમે અલગ અલગ ડેટા ટાઈપના મેમ્બર્સને સ્ટોર કરાવી શકો છો અને આ આખું એક કલેક્શન છે અલગ અલગ ડેટા ટાઈપના મેમ્બર્સનું. બરાબર. બીજો ડિફરન્સ શું છે? તો the array is derived data type in C language. array એક derived data type છે. એરેની અંદર એના ફોર્મેટની અંદર તમે કોઈ પણ જાતનું ચેન્જ કરી શકતા નથી. જે રીતે બિલ્ટ ઇન ફંક્શન આપણે યુઝ કરીએ છીએ એ જ રીતે આપણે એરે યુઝ કરી શકીએ છીએ. સ્ટ્રક્ચર, ધ સ્ટ્રક્ચર ઇઝ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. સ્ટ્રક્ચર એક ટાઈપની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. એમની અંદર આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ ચેન્જીસ કરી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી એરે ઇઝ સ્પેસિફાઈડ બાય ઇટ્સ ઇન્ડેક્સ એઝ વેલ એઝ ઇન્ડેક્સ સ્ટાર્ટ્સ ફ્રોમ 0. આપણે ખબર છે એરેને આપણે કેવી રીતે સ્પેસિફાઈ કરી શકીએ? ઇન્ડેક્સ નંબરથી. એના જે ઇન્ડેક્સ નંબર છે A0, A1, A2 એ રીતે આપણે લખીએ છીએ. તો એના જે ઇન્ડેક્સ નંબર છે ક્યાંથી સ્ટાર્ટ થશે? 0થી સ્ટાર્ટ થશે. સ્ટ્રક્ચર ઇઝ નોટ સ્પેસિફિક ઇન્ડેક્સ આર ડિફાઇન. સ્ટ્રક્ચરની અંદર એવી કોઈ સ્પેસિફિક ઇન્ડેક્સ નથી. સ્ટ્રક્ચરને તમે ડાયરેક્ટલી પ્રિન્ટ કરાવી શકો છો, જેવી રીતે આપણે બાકી બધા ડેટા પ્રિન્ટ કરાવીએ છીએ એ રીતે. બરાબર. એરે સ્ટોર્ડ મલ્ટિપલ ઇન્ફોર્મેશન ઇન વન વેરિયેબલ. એરે શું કરે છે? મલ્ટિપલ ઇન્ફોર્મેશનને એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરે છે. સ્ટ્રક્ચર શું કરે છે? તો સ્ટ્રક્ચર સ્ટોર્સ the group of logical related data types and item that is called record. એરેની અંદર જેમ તમે મલ્ટિપલ ઇન્ફોર્મેશન, એક જ ટાઈપની મલ્ટિપલ ઇન્ફોર્મેશન એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો છો, જ્યારે સ્ટ્રક્ચરની અંદર રિલેટેડ ડેટા એકબીજાથી કનેક્ટેડ હોય, એકબીજા ઉપર ડિપેન્ડ હોય એવા ડેટાનું ગ્રુપ બનાવી શકો છો અને આવા જે ડેટા છે એને તમે રેકોર્ડ કહી શકો છો. કોઈ સ્ટુડન્ટના રેકોર્ડ આપણે એડ કરાવવા છે તો આપણે સ્ટ્રક્ચરની અંદર કરાવી શકીએ. મલ્ટિપલ સ્ટુડન્ટના ડેટા જ્યારે આપણે સ્ટોર કરાવવા છે તો આપણે એમના માટે સ્ટ્રક્ચરનો યુઝ કરી શકીએ છીએ. બરાબર. ધ એરે ઇઝ નોટ યુઝ એની કીવર્ડ. એરે જ્યારે તમે ડિફાઇન કરો છો તો એના માટે સ્પેસિફિક કોઈ કીવર્ડ નથી કે જે કીવર્ડ આપણે યુઝ કરીએ તો જ આપણે એરેનો યુઝ કરી શકીએ. જ્યારે સ્ટ્રક્ચરની અંદર શું છે? ધ સ્ટ્રક્ચર યુઝ સ્ટ્રક્ટ કીવર્ડ. આપણે ખબર છે જ્યારે આપણે કોઈ પણ સ્ટ્રક્ચર ડિફાઇન કરવું છે તો એના માટે આપણે સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરવો પડે છે. ત્યાર પછી સિન્ટેક્સ આપેલી છે. એરે ડિફાઇન કરવો છે, એરે ડિક્લેર કરવો છે તો કયા ટાઈપની સિન્ટેક્સની આપણે જરૂર પડશે? તો ડેટા ટાઈપ નેમ, ત્યાર પછી એરે નેમ એન્ડ ઇન્ટુ બ્રેકેટ સાઇઝ. બરાબર. જ્યારે સ્ટ્રક્ચરની અંદર શું છે? તો સ્ટ્રક્ટ કીવર્ડ અને સ્ટ્રક્ચરનું નેમ, બ્રેકેટ સ્ટાર્ટ, બ્રેકેટ ઓવર, ઇન બિટવીન ડેટા ટાઈપ એન્ડ વેરિયેબલ નેમ. આપણે આગળ બેયનું એક્ઝામ્પલ જોઈ લીધું છે. જો અહીંયા શોર્ટ એક્ઝામ્પલ આપેલું છે. ઇન્ટીજર A5, કેરેક્ટર નેમ ઓફ 30 આપેલું છે. સેમ એ રીતે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સ્ટ્રક્ચર માટેનું, જેમની અંદર ઇન્ટીજર ID એન્ડ કેરેક્ટર નેમ ઓફ 50 એક જ વેરિયેબલની અંદર, એક જ સ્ટ્રક્ચરના નેમની અંદર આપણે સ્ટોર કરાવેલું છે. તો આ રીતે સ્ટ્રક્ચર અને એરે બે વચ્ચેનો ડિફરન્સ અહીંયા બતાવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખવું કમ્પલસરી છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. બરાબર.